નમસ્કાર, હું ડૉક્ટર રસીલા કાનાણી. આજે જ્યોતિબેન થાનકી લિખિત એક વાર્તાનું રસપાન કરાવું છું. બધું જ બદલાઈ ગયું વાર્તામાં વિભા અને શાંતુ સાથે ભણ્યા અને જીગરજાન દોસ્ત હતા. તેમાં બંનેના જીવનની વિસ્તૃત વાત છે. વિભા લગ્ન કરી ઉના જતી રહી. શાંતુના મહેન્દ્ર સાથે લગ્ન થઈ ગયા. માતાની મરજી વિરુદ્ધ થયેલા લગ્નને કારણે ઘરમાં શાંતુનું જરા પણ માન ન હતું. પતિ, નણંદ, સાસુ બધા તેને બૈરું કહી બોલાવતા. પરંતુ મહેન્દ્રની બદલી થતાં સસરાના કહેવાથી તે બહાર ગામ દીકરીને લઈને જતી રહી. મહેન્દ્રને રેવા નામની સ્ત્રી સાથે હવે સંબંધ હતો. શાંતુ મનમાં વિચારતી કે બધું ધીરે ધીરે સારું થઈ જશે. એક દિવસની વિઝિટમાં કિશોર સાથે રેવાને ગેલ કરતા જોઈને મહેન્દ્રને ગુસ્સો આવ્યો અને કહી દીધું, ઉલટા મારા ઘરમાં કદી પગ ન મૂકીશ. ત્યાર પછી અમારો સંસાર સુંદર બની ગયો. મુનાનો જન્મ થયો. એક વેકેશનમાં તેમના દિયર દેરાણી સાથે બધા સાપુતારા ફરવા ગયા હતા. ત્યાં પણ તેની બા અને સ્મિતાબેન તેની ડૉક્ટર વહુ કિરણના જ વખાણ કરતા હતા. સાપુતારા ગયા અને બાને ફ્રેક્ચર થયું. સાવ બેડ રેસ્ટ આવ્યો. દીકરા વહુએ એક નર્સ રાખી દીધી. એવામાં હું અને મહેન્દ્ર ત્યાં બાની તબિયત પૂછવા ગયા. બાની એવી દિલથી સેવા કરી કે બા સાવ સાજા થઈ ગયા. હવે તેને સમજાયું કે તેઓ જેને કામવાળી શાંતુ ગણતા હતા તે જ ખરી વહુ હતી. ડૉક્ટર દીકરો અને વહુ જુદા ઘરે રહેવા જતા રહ્યા. મહેન્દ્રને ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જવું પડ્યું. હું MA થયેલ એટલે મારા સાસુ સસરાના કહેવાથી લેક્ચરરની જગ્યા માટે અરજી કરી અને છેલ્લા 2 વર્ષથી અહીં કોલેજમાં જ નોકરી કરું છું. આ સંપૂર્ણ વાત પોતાની મિત્ર વિભાને કહી ત્યારે વિભા તો આભી જ બની ગઈ. ઓહ, ક્યાં તારા પહેલાંના સાસુ અને ક્યાં આજે તું વાત કરે છે તે સાસુ. શાંતુ કહે, બધું જ બદલાઈ ગયું. આ વાર્તા દ્વારા જ્યોતિબેન ધીરજ અને ખંતથી માણસના દિલને જીતી શકાય તેવી સમજ આપવા માંગે છે. અસ્તુ.